સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સમુદાય સામી મેરુદંડી વિશે વાત કરેલી હતી. આજે નવા સમુદાયની ચર્ચા કરવાની છે કે તેના આધારે આપણે આગળનું ચેપ્ટર આગળ વધારશું. તો સમુદાય સામી મેરુદંડી બાદ આજે આપણે ચર્ચા કરશું સમુદાય મેરુદંડી. મેરુદંડી સમુદાય શું કહેવા માંગે છે એની વાત કરીએ આપણે. તો એની લાક્ષણિકતા એવું છે કે મેરુદંડની હાજરી હોવાથી મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય. એટલે એક વાત છે કે મેરુદંડી પ્રાણીમાં મેરુદંડની હાજરી આવેલી છે. તો મેરુદંડનું સ્થાન ક્યાં છે? તો કે ભાઈ પૃષ્ઠ બાજુએ આવેલું છે. પૃષ્ઠ બાજુએ આવેલ રચના મેરુદંડી તરીકે ઓળખાય છે. તો જે આપણે વાત કરતા હતા કે મેરુદંડી જે પ્રાણીઓ છે એમાં મેરુદંડ જે છે એ પૃષ્ઠ બાજુએ આવેલી રચના છે. બીજી વાત કરીએ કે ચેતારજ્જુ અને જોડમાં કંઠનાળીય ઝાલર ફાટની હાજરી આવેલી છે. ચેતારજ્જુ એ જોવા મળશે અને સાથે સાથે કંઠનાળીય ઝાલર ફાટની હાજરી આવેલી છે. જોડમાં કંઠનાળીય ઝાલર ફાટની હાજરી જોવા મળે છે. જે એની લાક્ષણિકતાઓની અંદર ગણાવી શકાય કે આ જે છે એ શું છે? લાક્ષણિકતાઓ છે અને આના આધારે વર્ગીકૃત કરી શકાય છે. આ આધારે તેને વર્ગીકૃત કરવામાં આવશે. બીજું કે પશ્વ ગુદાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. પશ્વ ગુદાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર ધરાવશે. આ બધી હાજરી જે છે જોવા મળે છે. આકૃતિ દ્વારા સમજશું તો વધારે ખબર પડશે. બરાબર છે. બીજું કે સાથે સાથે દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય રચના, સમમિતિ જે છે એ દ્વિપાર્શ્વ છે. ગર્ભસ્તરીય રચના, ત્રિગર્ભીય રચના જે છે તો ત્રિગર્ભસ્તરીય રચના જે છે જોવા મળશે. સમમિતિ ગર્ભસ્તરીય રચના વિશે વાત કરી. અંગ સ્તરીય આયોજન જોવા મળશે. દૈહિક આયોજન અંગ સ્તરીય છે. બરાબર. અને દેહ કોષ્ઠ ધરાવે છે એટલે કે દેહ કોષ્ઠી પ્રાણી છે. આકૃતિ સાથે વાત કરીએ તો સૌથી પહેલા જે છે બુકની અંદર આપેલી આકૃતિ જે છે દોરીને સમજાવીએ.
આવી આકૃતિ દોરેલી છે. ઉપરની બાજુએ ચેતારજ્જુ નામની રચના જે છે તમને જોવા મળે છે. આ જે રચના બ્લેક કલરની જોવો છો જેને આપણે નામ આપીએ છીએ ચેતારજ્જુ. નીચેની બાજુએ બ્લુ કલરની રચના જોવા મળે છે. જેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. મેરુદંડ. આ જે છેલ્લો ભાગ છે જેને પશ્વગુદાપુચ્છ તરીકે ઓળખવામાં આવશે. શેનો તરીકે ઓળખાશે? પશ્વગુદાપુચ્છ તરીકે ઓળખાતો ભાગ છે. સાથે સાથે ઝાલર ફાટો વિશે વાત કરવાની બાકી છે. આવી રચના જે છે તમને આકૃતિની અંદર બુકમાં આપેલી છે. ઝાલર ફાટો વિશે જોઈએ તો અહીંયાના ભાગે આવી ઝાલર ફાટ નામની રચના જે છે તમને જોવા મળશે. આ જે છે ને પ્રાણીનો આપણે આડો છે લીધો છે. આમ આ પ્રાણી આ રીતે જનરલી ઉભો છે. હવે એ રીતે પ્રાણીને આપણે આ રીતે કાપીને જોઈએ તો આવી રીતના જોવા મળશે. આ જે છે બાહ્ય સ્તર દોરેલું છે આપણે આઉટર લેયર. સૌથી બહારની બાજુએ આવેલી રચના જે છે જેને આપણે બાહ્ય સ્તર તરીકે ઓળખીએ છીએ. એટલે બાહ્ય સ્તર દોરેલું છે આપણે. પછી અંદરની બાજુ મધ્ય સ્તર આવશે, અંત સ્તર આવશે. સેન્ટરની વચ્ચેની બાજુ આવેલું હોય. એવી રીતે અંતસ્તરે હોય જે આપણે જાણીએ છીએ કે અંતસ્તર પણ આવેલું છે. તો અહીંયા અંતસ્તર જે છે અંતસ્તર આ જે ગુહા જોવા મળે છે જેને આંત્ર ગુહા કહેવામાં આવે. ઉપરની બાજુએ જે રચના જોવા મળે છે આ રીતે જે ચેતારજ્જુ પ્રદર્શિત કરે છે. ચેતારજ્જુ. અને એવી રીતે નીચેની બાજુએ જે રચના જોવા મળે છે એને આપણે નામ આપશું મેરુદંડ. બરાબર. તો આવી રીતે મેરુદંડ જે છે એ મેરુદંડી સમુદાયની અંદર જોવા મળશે. એના પ્રાણીની અંદર આ રચના જે છે જોવા મળશે. ચલો હવે પ્રશ્ન આવી રીતે પૂછાય 3 માર્કનો કે મેરુદંડી અને અમેરુદંડી સમુદાય વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અથવા તો તફાવત સ્પષ્ટ કરતા મુદ્દાઓ વર્ણવો. એ તફાવત આપણે લખવાનો છે. તફાવતના મુદ્દાઓ જે છે સમજવું આપણે કે શું કહેવા માંગે છે તફાવત. પહેલો મુદ્દો તો અહીંયા જ આપણે સ્પષ્ટ કરી નાખ્યો છે કે ભાઈ મેરુદંડી સજીવો છે
એની અંદર મેરુદંડની હાજરી જોવા મળશે, જ્યારે અમેરુદંડીની અંદર એની હાજરી જોવા મળશે નહીં. તો પહેલો મુદ્દો તો અહીંયાથી આપણે સ્પષ્ટ કરી દઈએ છીએ. ટોપિકનું નામ છે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ વચ્ચેનો તફાવત. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત. વચ્ચેનો તફાવત. તફાવત શું કહેવા માંગે છે સમજવા પડે. તો શરૂઆત આપણે મેરુદંડી પ્રાણીથી કરીએ. અહીંયા આપણે મેરુદંડી પ્રાણીઓ વિશે સમજશું. અહીંયા આપણે અમેરુદંડી પ્રાણી વિશે સમજશું. તો સૌથી પહેલા જે મુજબ આપણે વાત કરી હતી કે પહેલો મુદ્દો આપણે લખશું કે અહીંયા શું છે તો કે મેરુદંડની હાજરી જોવા મળશે. ત્યારે અહીંયા શું થશે? મેરુદંડની ગેરહાજરી જે છે એ આપણને જોવા મળશે. આ પહેલો મુદ્દો કઈ માટે. બીજું કે મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ, પોલું અને એકવળું હોય છે. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ, પોલું અને એકવળું હોય છે. જ્યારે તેમાં આની કરતા એક ઓપોઝિટ લખશું આપણે. મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ નક્કર એટલે મજબૂત અને બેવડું હોય છે. આજે મધ્યસ્થ ચેતાતંત્રની આપણે વાત કરીએ છીએ. એ મધ્યસ્થ ચેતાતંત્ર બીજું કંઈ નથી પણ આપણે તેને CNS તરીકે ઓળખતા હોઈએ છીએ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આને મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે. બીજું કે જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો ધરાવે અને કંઠનાળી ઝાલર ફાટો દ્વારા વધુ છિદ્રાળુ બને. જીવનના કેટલાક તબક્કાઓમાં ઝાલર ફાટો ધરાવે અને કંઠનાળીય ઝાલર ફાટો દ્વારા વધુ છિદ્રાળુ બને. મેરુદંડીની અંદર જોવા મળશે. જ્યારે અમેરુદંડીની અંદર સિમ્પલ પોઈન્ટ છે કે ઝાલર ફાટો ગેરહાજર હશે. એબ્સન્ટ એ કોઈ લાંબો પોઈન્ટ જે છે અહીંયા લખવાનો આવશે નહીં, સીધા ગેરહાજર છે લખી નાખો. બીજું કે અહીંયા હૃદય જે છે એ વક્ષ બાજુએ જોવા મળશે. હૃદય ક્યાં જોવા મળશે? વક્ષ બાજુએ જોવા મળશે. સામે જો કદાચ હૃદય હોય, આ એવા પ્રાણી છે કે જેનામાં હૃદય જ નથી, બરાબર? તો જો હૃદય હોય એટલે આપેની સંભાવના છે કે જો હૃદય હશે ને તો પૃષ્ઠ બાજુ જોવા મળશે. તો પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, બાકી નહીં જોવા મળે. જો હૃદય નહીં હોય તો કોઈ પ્રશ્ન નથી, હૃદય ન હોય બરાબર, આપણે હોય તો પૃષ્ઠ બાજુએ જોવા મળશે. બીજું કે છેલ્લે જે હમણાં આપણે વાત કરી હતી કે પશ્વગુદા પૂંછ જે છે એ જોવા મળશે, અથવા તો એમ કહી શકાય કે હાજર છે. અને આમાં પશ્વગુદા પૂંછ જે છે ગેરહાજર છે. હવે વાત કરીએ મેરુદંડી સમુદાયની, એના વર્ગીકરણની વાત કરવાની છે. તો આ જે છે સમુદાય મેરુદંડી. સમુદાય જે મેરુદંડી છે એને આપણે ત્રણ અલગ અલગ ઉપસમૂહ
સમુદાયમાં વહેંચવાના છે. એટલે એ સમુદાય મેરુદંડીના 3 ઉપસમુદાય જે છે એ આપણે જોશું. તો 3 ઉપસમુદાય કયા કયા છે એની વાત કરીએ. તો સૌથી પહેલા ઉચ્ચ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી. ઉચ્ચ મેરુદંડી અથવા કંચુક મેરુદંડી આ પહેલો સમુદાય. બીજા નંબર ઉપર શીર્ષ મેરુદંડી આ બીજો સમુદાય. અને છેલ્લા નંબર ઉપર પૃષ્ઠવંશી ઉપસમુદાય. તો આ 3 અલગ અલગ ઉપસમુદાયો જે છે ઉચ્ચ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી આવા 3 ઉપસમુદાયની અંદર એને આપણે વહેંચેલા છે મેરુદંડીને. અને હવે આપણે આની ચર્ચા કરવાની છે. તફાવત જોઈ લીધા બાદ બરાબર. સિમ્પલ તફાવત છે. પહેલો મુદ્દો યાદ રહી જાય એવો છે. મધ્યસ્થ ચેતાતંત્ર CNS ની વાત કરી નાખી છે આપણે. પૃષ્ઠ એટલે કે પાછળની બાજુએ છે ઓલું છે એટલે કે મેરુદંડની ઉપરની બાજુએ આવશે. આમાં એક્ઝેક્ટ આની કરતા ઓપોઝિટ મૂકશું આપણે. ઝાલર ફાટ વિશે વાત કરી છે આમાં, પણ આમાં ઝાલર ફાટ ગેરહાજર છે. હૃદય આમાં જોવા મળશે પક્ષ બાજુએ, આમાં હશે નહીં, પણ જો કદાચ હોય તો પૃષ્ઠ બાજુએ મળશે. એટલે એની કરતા ઊંધું પશ્વગુદા પૂછે સામે. આગળ વાત કરીએ. તફાવત આપણે જોઈ લીધો છે. મેરુદંડી સમુદાયને 3 ઉપસમુદાયમાં વિભાજિત કરીએ છીએ એના વિશે વાત કરી આપણે. હવે આગળ વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે ઉપસમુદાય વિશે વાત કરી છે. ઉપસમુદાય વિશે જોશું આપણે. જોઈએ ચાલો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઉચ્ચ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી વિશે. તો જે ઉચ્ચ મેરુદંડી સમુદાય વિશે વાત કરી. ઉચ્ચ મેરુદંડી ઉપસમુદાય એને આપણે બીજા નંબર ઉપર વાત કરતા હતા કંચુક મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી. અને બીજા નંબર ઉપર વાત કરીએ શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડી આ બંનેને ઘણી વખત આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંનેને ઘણી વખત આદિ મેરુદંડી પ્રાણીઓ જે છે એના તરીકે પણ આપણે શું કરશું ઓળખશું. બરાબર. બીજું કે હવે એના નિવાસ સ્થાનો ક્યાં છે એટલે કે ક્યાં જોવા મળે છે. એટલે વાત કરીએ એના નિવાસ સ્થાનોની તો બધા પ્રાણીઓ જે છે એ સંપૂર્ણ રીતે દરિયાઈ પ્રાણીઓ છે. સંપૂર્ણ રીતે દરિયાઈ પ્રાણીઓ છે. એટલે કે દરિયાઈ સિવાય ક્યાંય જોવા મળશે નહીં. દરિયામાં જ જોવા મળે. સંયુક્ત રીતે આ બે વિશે આપણે વાત કરવાની છે અત્યારે. બીજું કે હવે મેરુદંડની વાત કરીએ તો જે ઉચ્ચ મેરુદંડી પ્રાણીઓ છે એ પ્રાણીઓ વિશે જોઈએ છીએ આપણે. મેરુદંડ
મેરુદંડની હાજરી ક્યારે ક્યારે જોવા મળશે? તેમાં સૌથી પહેલા વાત કરીએ ઉચ્ચ મેરુદંડીઓમાં અને બીજા નંબર ઉપર શીર્ષ મેરુદંડીઓમાં. ઉચ્ચ મેરુદંડી પ્રાણીઓ જે છે એની અંદર મેરુદંડ ડિંભીય અવસ્થામાં હાજર હશે. મેરુદંડ ડિંભીય અવસ્થામાં જોવા મળે છે. ડિંભીય અવસ્થામાં જોવા મળશે, બરાબર. ત્યારે શીર્ષ મેરુદંડીની અંદર મેરુદંડ જીવનના તમામ એટલે કે બધા તબક્કાની અંદર જોવા મળશે. આટલો તફાવત છે બે વચ્ચે, બરાબર. ઉદાહરણ જોઈએ તો ઉચ્ચ મેરુદંડી જે છે એના ઉદાહરણમાં એસિડિયા, સાલ્વા અને ડોલિયોલમ. ઉચ્ચ મેરુદંડીની વાત કરીએ સૌથી પહેલા ઉદાહરણ, એમાં સૌથી પહેલા ઉચ્ચ મેરુદંડી ઓસિડિયા અથવા એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ આવા જે છે એના ઉદાહરણ થશે. જ્યારે શીર્ષ મેરુદંડીમાં બ્રેકિયોસ્ટોમા એક જ ઉદાહરણ આપ્યું છે. શીર્ષ મેરુદંડી ચાલો હવે આગળ વાત કરીએ પૃષ્ઠવંશીઓ વિશે. બે વિશે આપણે જોયા, બે ઉપસમુદાય એક જ સાથે જોઈ લીધા. તો ઓછી માહિતી હતી બંને. પૃષ્ઠવંશીઓ વિશે વાત કરીએ આપણે. નવો ઉપસમુદાય છે પૃષ્ઠવંશી. શું કહેવા માંગે છે સમજીએ આપણે. વાત કરીએ આપણે પૃષ્ઠવંશીઓ. શું કહેવા માંગે છે પૃષ્ઠવંશીઓ જોઈએ તો પૃષ્ઠવંશી જે છે આ પ્રાણીઓ ગર્ભકાળથી મેરુદંડ નામની રચના ધરાવે છે. મેરુદંડ નામની રચના જે છે ગર્ભકાળથી જ તે જે છે, બરાબર, એ સમયગાળાથી તે મેરુદંડ નામની રચના જે છે એ દર્શાવે છે. હવે પુખ્ત અવસ્થાએ આવી જાય. પુખ્ત અવસ્થા દરમિયાન અવસ્થાએ આ મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે. સ્તંભમાં રૂપાંતરણ પામે છે. આપણે જોઈ ગયા છે કરોડ સ્તંભ વિશે, જો તમને ખબર હોય તો ચેપ્ટર નંબર 20 ની અંદર. એ કરોડ સ્તંભ જે છે એક્ઝેક્ટલી પાછળની બાજુ આવેલું હોય છે, બરાબર. આ
જે આપણને બેસવા માટે આપણે જે વળાંક કરીએ છીએ શરીરની અંદર બરાબર બેન્ડ થઈએ વળીએ તો એ દરમિયાન શું કરે છે મૂવમેન્ટ યોગ્ય આપવાનું કામ કરે છે. હવે અહીંયા જે કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે એ કરોડ સ્તંભ જે છે કાં તો કાસ્થિમય કરોડ સ્તંભ હોઈ શકે કાં તો અસ્થિમય કરોડ સ્તંભ હોઈ શકે. આવા બે અલગ અલગ સ્વરૂપના કરોડ સ્તંભની અંદર પુખ્ત અવસ્થાએ મેરુદંડ જે છે રૂપાંતરણ પામે છે પૃષ્ઠવંશી પ્રાણીની અંદર. બીજું એક વિધાન લખ્યું છે કે બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. બહુ ગહન વિચારયુક્ત વાક્ય આપણી સમક્ષ રજૂ કરી રહ્યું છે કે બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ જે છે એ પૃષ્ઠવંશી નથી. એટલે કહેવાનો અર્થ એવો થાય કે બધા પૃષ્ઠવંશી મેરુદંડી જેવા લક્ષણો ધરાવી શકે છે પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી જેવા લક્ષણો ધરાવી શકતા નથી. એના માટે વાક્ય જે છે લખેલું છે એટલે ખાસ એને ધ્યાનમાં લેવાનું. બીજી વાત કરીએ તો એના લક્ષણો કયા છે. લક્ષણોની વાત કરીએ તો ખાસ કરીને વક્ષ બાજુએ દ્વિખંડી ત્રિખંડી અને ચતુષ્ખંડી હૃદય ધરાવે છે અને એ પણ સ્નાયુલ હૃદય ધરાવે. આવો સ્નાયુમય હૃદય જે છે એ અહીંયા જોવા મળશે. બરાબર. ખંડી પણ કહી શકાય ને કોટર પણ કહી શકાય. બીજું ઉત્સર્જન અને આશ્રુતિ નિયમનની પ્રક્રિયાઓ જે છે ઉત્સર્જન અને આશ્રુતિ નિયમનની પ્રક્રિયાઓ મૂત્રપિંડ નામના અંગમાંથી થાય છે કે જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. આ બધું હ્યુમન સાથે સંલગ્ન આવતું છે ધીમે ધીમે. બરાબર. તો ઉત્સર્જન અને આશ્રુતિની ક્રિયા. ઉત્સર્જનમાં આપણે જાણીએ છીએ કે શરીરની અંદરથી નકામા નાઇટ્રોજન યુક્ત ઘટકો જે છે એ શરીરની બહાર કાઢીએ છીએ અને આશ્રુતિ નિયમનની પ્રક્રિયામાં શરીરની અંદરનું દેહ જળ છે એનું જે આશ્રુતિની પ્રક્રિયા દ્વારા પાણીની ક્રિયા જે છે એનું આપણે જાળવણી કરીએ છીએ. તો એ બંને ક્રિયા જે છે એ મૂત્રપિંડ એટલે કે કિડની દ્વારા થશે. બીજું કે પ્રચલન અંગોની અંદર મીન પક્ષો એટલે કે ઉપાંગો ધરાવશે. પ્રચલન અંગોમાં મીન પક્ષો એટલે કે ઉપાંગોની હાજરી જોવા મળશે. ની હાજરી જોવા મળે છે જેની એક લાક્ષણિકતા તરીકે પણ ઓળખી શકાય. બરાબર. તો આટલા જે છે એ જોવા મળશે. ચાલો હવે પૃષ્ઠવંશીનું વર્ગીકરણ સમજવાનું છે. તો આની પહેલા આપણે એ વાત કરી લીધી કે આપણે મેરુદંડી સમુદાય છે ને ત્રણ ઉપસમુદાયની અંદર વિભાજિત કર્યા, જુદા પાડ્યા. હવે એની અંદરનો એક ઉપસમુદાય હતો પૃષ્ઠવંશી ઉપસમુદાય. એટલે પૃષ્ઠવંશી જે છે ઉપસમુદાય છે એટલે એના બે વિભાગો પડે છે. ઉપસમુદાય પૃષ્ઠવંશી જે બે વિભાગો ધરાવે છે. હવે એના બે વિભાગો જે છે એ બે વિભાગોની અંદર
હનુધારી અને હનુવિહીન આવા બે વિભાગો આપણે સમજવાના છે. બરાબર. ફરીવાર ઉપસમુદાય પૃષ્ઠવંશી એના બે પ્રકારો બે વિભાગો પાડ્યા, હનુવિહીન અને હનુધારી. એમાં પહેલા વાત કરીએ હનુવિહીન વિશે અને બીજા નંબર ઉપર સમજશું હનુધારી. હનુ એટલે જડ હોય, બરાબર. તો જડબાની હાજરી હોય એને હનુધારી કહેશું અને જડબાની ગેરહાજરી હોય એને હનુવિહીન વિભાગ કહેશું. એટલે ખાલી આટલી યાદ રાખશું આપણે કે હનુ એટલે જડવું, એટલે અહીંયા જડબાની ગેરહાજરી અને અહીંયા જડબાની હાજરી, એટલે બે પ્રકાર હનુવિહીન અને હનુધારી. બરાબર. જડબાની ગેરહાજરી એક બાજુ જડબાની હાજરી. હવે જે હનુધારી છે એને એક વર્ગની અંદર આપણે વિભાજિત કર્યું છે. આ વિભાગ હતો, બરાબર. એને એક વર્ગમાં આપણે ડિવાઈડ કરી નાખ્યો છે અને એ વર્ગનું નામ છે ચૂસમુખા. ચૂસમુખા વર્ગની અંદર આપણે ડિવાઈડ કર્યો છે. હનુધારી જે છે એ બે બીજા ઉપરી વર્ગ ધરાવે છે, એમાં મત્સ્ય અને ચતુષ્પાદ. આ બંને ઉપરી વર્ગ છે, મત્સ્યો અને ચતુષ્પાદ. મત્સ્ય એટલે આપણે સમજી શકાય માછલીઓની વાત થાય છે. ચતુષ્પાદ, ચતુષ એટલે કે ચાર, પાદ એટલે કે ઉપાંગો. ચાર ઉપાંગો ધરાવતા પ્રાણીઓ જે છે એ ચતુષ્પાદની અંદર આવશે. તો મત્સ્યોની અંદર બે પ્રકાર છે, જેની અંદર એક છે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય અને બીજા નંબર ઉપર અસ્થિ મત્સ્ય. આ બંને મત્સ્યના પ્રકારો આપણે સમજવાના રહેશે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ ચતુષ્પાદની, તો એ ચાર વર્ગ ધરાવે છે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તા. ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તા. બરાબર. હવે અહીંયા સુધી અત્યારે આપણે ખાલી ઉપસમુદાય પૃષ્ઠવંશ વિશે વાત કરી છે. હવે આટલું જે છે એ ચેપ્ટર બાકી છે. ખાલી આટલી વસ્તુ જે છે આપણે આજે બાકી જે ચેપ્ટર છે એની અંદર સમજવાની છે. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું અને જ્યારે અહીંયા પહોંચશું એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર. ચાલો, તો સૌથી પહેલા આપણે હનુવિહીનની અંદર વર્ગ ચૂસમુખા વિશે વાત કરીએ. જો ઘણી વખત આવો પ્રશ્ન પૂછાતા હોય કે ચૂસમુખા વર્ગ માટેનો વિભાગ જણાવો, તો એ આપણે એમ ન કહી શકાય કે એ સિલેબસ બહારનો પ્રશ્ન છે, ચોપડીની અંદરનો છે. આમાંથી પણ ગમે ત્યાંથી પૂછાઈ શકે. આ બધી વસ્તુ છે માઇનોરિટી. જ્યારે વાંચતા હોય ત્યારે નાની નાની વસ્તુને પણ ધ્યાનમાં લઈને વાંચવાનું અને તૈયાર કરવાનું. બરાબર. તો સૌથી પહેલા આપણે ચૂસમુખા વિશે વાત કરીએ. વાત કરીએ વર્ગ ચૂસમુખા વિશે. વર્ગ ચૂસમુખા જનરલી આજે ચૂસમુખા વર્ગના જે સજીવો છે એ બધા જીવન સભ્યો જે છે જે ખાસ કરીને ખોરાક માટે અન્ય માછલી ઉપર આધાર રાખે છે. ખોરાક માટે
ખોરાક માટે અન્ય માછલીઓ ઉપર આધાર રાખે છે. એટલે અન્ય માછલીને ખાનારા પ્રાણી પણ કહી શકાય. બરાબર. શ્વસનની ક્રિયા જે છે એના માટે 6 થી 15 ઝાલર ફાટો આવેલી હોય છે. ઝાલર ફાટોની હાજરી જે છે 6 થી 15 જેટલી ઝાલર ફાટો જે છે એની હાજરી જોવા મળે છે. બીજું કે ચૂસક પ્રકારના હનુવિહીન કે જડબા વિહીન મુખ ધરાવે છે. મુખની વાત કરીએ. ચૂસક એટલે કે જે શોષણ કરી શકે એવા ચૂસક પ્રકારના હનુવિહીન કે જડબા વિહીન મુખ ધરાવે છે. હનુવિહીન કે જડબા વિહીન જેવું જે છે એ મુખ ધરાવે છે અને આ મુખ જે છે ગોળાકાર હોય છે. મુખનો આકાર ગોળાકાર હોય છે. બરાબર. આકૃતિ સાથે સમજીએ તો વધારે ખબર પડશે. જો આ રીતે લેમ્પ્રી તમને આકૃતિની અંદર આપી છે તો ધ્યાનથી જુઓ. લેમ્પ્રી તમને જોવા મળશે. આજે તમે જુઓ છો એ લેમ્પ્રીની આંખ છે. પછી અહીંયા તમને આવી રચનાઓ આપેલી છે કે જેને ઝાલર ફાટો કહેવામાં આવે. તો લેમ્પ્રી ચૂસ મુખા વર્ગનું પ્રાણી છે જે ઝાલર ફાટ નામની રચના ધરાવે. શરૂઆતમાં મુખનો જે ભાગ છે આ શરૂઆતના મુખના ભાગે ચૂસક નામની રચના જે છે આવેલી હોય છે. જે મુજબ અહીંયા આપણે વાત કરી કે ચૂસક પ્રકારના હનુવિહીન અથવા તો જડબા વિહીન જે છે એ મુખ જે છે એ ધરાવે છે. બીજું કે સાથે સાથે એમાં મીન પક્ષની હાજરી જોવા મળશે. આ તમે જે જોવો છો આને કહેવામાં આવે મીન પક્ષ. તો મીન પક્ષની હાજરી જોવા મળે છે એના વિશે આપણે વાત કરી હતી. બીજું કે શરીર પર ભીંગડા અને યુગ્મ મીન પક્ષો ધરાવતા નથી. એટલે આપણે એમ લખી શકાય કે ભીંગડા અને યુગ્મ મીન પક્ષ. ભીંગડા ગેરહાજર અથવા તો ધરાવતા નથી અને યુગ્મ મીન પક્ષ પણ ધરાવતા નથી. એટલે એક સરખા બે મીન પક્ષ જે છે એ પણ ધરાવતા નથી. બરાબર. બીજું કે ખોપરી અને કરોડ સ્તંભ જે છે બંને કાસ્થીની બનેલી રચના છે. ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થીમય રચના છે. એટલે કે બંને શેની બનેલી હશે? કાસ્થીઓની બનેલી હોય એવી રચના જે છે જોવા મળશે. બીજું બંધ પ્રકારનું પરિવહન તંત્ર જે છે એ ધરાવે છે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું એટલે કે રુધિરનું વહન જે છે એ ખાસ કરીને નલિકાઓ રુધિર વાહિનીઓ દ્વારા થશે. બીજું કે ચૂસ મુખાની વાત આપણે આગળ કરવાની છે. અગત્યની વાત છે. જો કે જનરલી ચૂસ મુખાનું સ્થાન જે છે નિવાસ સ્થાન એ દરિયામાં છે. નિવાસ સ્થાન દરિયાઈ નિવાસ સ્થાન છે. એટલે કે ખારા પાણીમાં જોવા મળે. પણ હવે થોડીક વેરાયટી એવી છે કે અંડજનન એટલે કે ઈંડા મૂકવા માટે જે ચૂસ મુખા છે ને એ મીઠા પાણીમાં જાય છે. માત્ર અંડજનન અંડજનનની ક્રિયા એટલે કે ઈંડા મૂકવા. આ અંડજનનની
ક્રિયા જે છે એ જનરલી મીઠા પાણીમાં કરે છે. પછી મીઠા પાણીમાં અંડજનનની પ્રક્રિયા પૂરી કર્યા બાદ ફરી વખત દરિયામાં પાછા આવે છે અને અંડજનન બાદ થોડા સમય બાદ મૃત્યુ પામે છે. અંડજનનની ક્રિયા બાદ તેઓ પાછા ખારા પાણીમાં આવે છે. અંડજનન બાદ થોડા સમય બાદ તેઓ મૃત્યુ પામે છે. બરાબર, થોડા સમય બાદ શું થઈ જશે? આ જે છે એ મૃત્યુ પામશે. બીજું કે ડીંબ જે છે ફરી વખત શું થાય? દરિયાઈ પ્રાણીની અંદર પાછા દરિયાઈ પાણીમાં પાછા આવશે. એટલે કે ડીંબ સ્વરૂપનો વિકાસ જોવા મળે છે. ડીંબ જે છે એ દરિયાઈ પાણીમાં પાછા ફરે છે અને ફરી પુખ્ત સજીવ બનીને જીવન ચક્રની શરૂઆત કરશે. લાસ્ટનું ઉદાહરણ જોઈએ અને ટોપિક પૂરો કરીએ આપણે. તો એક ઉદાહરણ આપણે જોઈ લીધું છે લેમ્પ્રી, અને બીજા નંબર ઉપર હેગફિશ. આ બેના ઉદાહરણો છે. બરાબર, તો વર્ગ ચૂસ મુખામાં આટલું. બસ તો આજે આટલું રાખીએ. બાકીનું જે છે એ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.